નમસ્કાર દર્શક મિત્રો, હું રાકેશ પંચાલ, આપ જોઈ રહ્યા છો તેજ નેતા ન્યૂઝ। આજે પૂર્વ વિસ્તારમાં આવેલા આદિનાથ નગરમાં વિજયભાઈ જોશી કરીને જે છેલ્લા 16 વર્ષથી ગણપતિને બેસાડીને એમનું સ્થાપન કરી રહ્યા છે। આજે આપણે એમના ઘરે આવ્યા હતા અને આગળની માહિતી એમના ઘરેથી લઈશું। બાળક જય ગણેશ, મારું નામ વૈશાલી વ્યાસ છે। અમે આદિનાથ નગરમાં 16 વર્ષથી ગણપતિ દાદાની સ્થાપના કરી। અમારા ગણપતિ દાદાએ અમને ખૂબ ધન ધાન્ય ભરપૂર રાખ્યા, ઘરમાં ખૂબ સુખ શાંતિ આપ્યા અમને પણ અને અમારા આજુબાજુવાળા પણ બધાના સાથ સહકારથી અમારા 16 વર્ષના ગણપતિ દાદાની નિર્વિઘ્ન પૂજા કરીએ છીએ અને શાંતિથી ભક્તિભાવ સાથે અમે બધા જણ, નાના બાળકો, મોટા વડીલો અને અમારા ગલીના બધા જ માણસો અમે લોકો શ્રાદ્ધપૂર્વક અમે વિસર્જન કરવા જઈએ છીએ। રોજ બધા ટાઈમ કાઢીને સવાર સાંજની આરતીમાં પણ પૂજા કરવા જરૂરથી બધા પધારે છે। સૌને મારા જય ગણેશ। હવે આપણે એક નાના ભૂલકા છે જે મરાઠી વેશ પહેર્યો છે, મરાઠી વેસ્ટર્ન, આપણે એમને પણ પૂછીશું એ શું કહેવા માંગે છે। બેટા શું કહેવા માંગે છો આપ? અમે 16 વર્ષથી ગણપતિ લાવીએ છીએ। હું નાની હતી, હું જન્મી હતી એના પહેલાથી ગણપતિ આવીએ છીએ। અમે હર વર્ષે ધામધૂમથી ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ, ગીતો ગાઈએ છીએ, આરતીઓ કરીએ છીએ, ખૂબ આનંદ આવે છે। ત્યાં ગણપતિમાં આવીએ છીએ, દર વર્ષે સોનુ દીદીને ત્યાં ધામધૂમથી ગણપતિ થાય છે અને અમે દર વખતે સોનુ દીદીને ત્યાં ધામધૂમથી ગણપતિના વિસર્જન ટાઈમે બી આવે ત્યારે બી અમે ઉજવણી કરીએ છીએ અને અમને જાય છે ત્યારે બહુ દુઃખ થાય છે અને અમારે અહીંયા આવવાનો બહુ સારા લાભ થાય છે। અમારા ઘરમાં બી બહુ સુખ શાંતિ થાય છે, અમારે બહુ આનંદ થાય છે। હવે આપણે એના મેન આયોજક છે વિજયભાઈ, એમને મળીને એમની વાતથી એમના વિચારો જાણીશું। અમારા ત્યાં બી આ અમારું ઘર છે, અહીંયા 16 વર્ષથી અમે સ્થાપના કરી છે અહીંયા ગાડી અને ખૂબ સારું અહીંયા ગાડી લાગે છે। આસપડોશનો સહકાર મળે છે અમને અને સારી રીતે વિધિપૂર્વક બધી રીતે ધામધૂમથી અમને ઉજવણી બધી કરીએ છીએ। જય ગણેશ। હવે બીજા એક આયોજકો છે, એમને પણ આપણે મળીને એમના પણ વિચાર જાણીશું। ગણપતિ બાપા દર વર્ષે આનંદ ઉત્સાહ થાય છે, ઘણો બધો ઉત્સાહથી ઉજવીએ છીએ અમે આટલા વર્ષોથી, ઘણો આનંદ થાય છે। એના પર તે પ્રેમ અમને ઉત્સાહ બહુ વધે છે। આજુબાજુના લોકો પણ એટલો ઉત્સાહ આપતા હોય છે, સૌ આનંદથી ઉજવીએ છીએ। હર વર્ષે જાય છે ત્યારે પણ અમને ઘણું દુઃખ થાય છે, એમ કે સૂનું અમારું આંગણું થઈ જાય છે। જ્યારે પણ અમને જાય છે ત્યારે અમને બહુ તકલીફ થાય છે, એમ થાય કે બાપા આટલા 10 દિવસ રહ્યા અને હવે ખાલી ઘર થઈ ગયું। એના વિશે અમને બહુ અફસોસ થાય છે। હર સાલ જલ્દી ગણપતિ પધારે અમારા ઘરે, એવો અમને આનંદ ફરી પ્રાપ્ત થાય। ગણપતિ હું ધીરજભાઈ ભટનાગર, 16 વર્ષથી ગણપતિ દાદા લાવીએ છીએ અને આજુબાજુ વાળા તેમજ પરિવારના ખૂબ સુખ સમૃદ્ધિ મેળવે છે અને ગણપતિ દાદાનું અમારે આનંદપૂર્વક વિસર્જન પણ કરીએ છીએ અને આજુબાજુ વાળા પબ્લિકને સુખ અને સમૃદ્ધિ અર્પણ કરે એવી અમે બાપાને પ્રાર્થના કરીએ છીએ। ગણપતિ બાપા મોરયા। આ હતા વિજયભાઈના ઘરના સભ્યો। અમે વિજયભાઈને મળ્યા ને આજે અમને મળીને બહુ આનંદ આવ્યો। હવે હું રાકેશ પંચાલ, તેજ નેતા ન્યૂઝ, અમદાવાદ।